પોરબંદરના સમુદ્રમાં આધાર પુરાવા વગર માછીમારી કરતો એક યુવાન ઝડપાયો છે, જેમાં રજિસ્ટ્રેશન નંબર પ્લેટ, કલર કોડિંગ અને બોટના કોલ જેવા કોઈ પણ દસ્તાવેજો તેની પાસેથી મળી આવ્યા ન હતા. ત્યારે પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે. હાર્બર મરીન પોલીસ મથકના કર્મચારીઓ દરિયામાં બોટ પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન જેટીની સામે પહોંચ્યા ત્યારે એક પીલાણું આવતું હતું, જેથી બોટનું હોર્ન વગાડી તથા હાથના ઇશારાથી તેને રોકવાની કોશિશ કરી હતી, પરંતુ પીલાણું ફૂલ સ્પીડે ચાલ્યું ગયું હતું. ત્યારે પોલીસે તેનો પીછો કરી 1 નોટિકલ માઇલ જેટીની અંદરની બાજુએ જઈ આ પીલાણું પકડી લીધું હતું. આ બોટ પર કોઈ પણ જાતના રજિસ્ટ્રેશન નંબર કે કલર કોડિંગ જણાયું ન હતું. ખલાસીઓની પૂછપરછ કરતા તેમજ માછીમારી અંગેના કાગળો માંગતા મોબાઈલ ફોનમાં ટોકન રજૂ કર્યું હતું, પરંતુ બોટના કોલની વિગતો મળી આવી ન હતી. નંબર પ્લેટ વગરનું ફાઇબર પીલાણું ભૈરવનાથ નામે હોવાનું ટોકનથી જણાયું હતું, અને તેમાં હાજર રહેલા ટંડેલનું નામ પૂછતા ખારવાવાડના ખાટકીવાડ ફળિયામાં રહેતા જીતેન્દ્ર ઉર્ફે લાલો ગાંધી રામજી સોનેરી હોવાનું જણાવ્યું હતું. આથી તેને કાંઠે લાવવામાં આવ્યો હતો અને વિધિવત રીતે જીતેન્દ્ર ઉર્ફે લાલો સામે પોલીસ ફરિયાદ નોંધી ધરપકડ કરી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.